પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા પડતા આરોપીને નવસારીના જૂના થાણા સર્કલ પાસેથી નવસારી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો। નવસારી એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી। આ બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી સતીશ રાજુભાઈ પટેલ રહેવાસી વાગલધરા, વલસાડને ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના નિઝામપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો। નવસારી એલસીબી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો નિઝામપુર પોલીસને સોંપ્યો છે। આ કામગીરીમાં એલસીબીના પીઆઈ એસવી આહિર, પીએસઆઈ વાયજી ગઢવી અને એમબી ગામિત સહિતના સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।